નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. કંડલાના દરિયામાં ખાલી કેમિકલ જહાજમાં ભયંકર બ્લાસ્ટ થતા જહાજના પાછળના ભાગને નુકસાન થવા પામ્યું હતું. કંડલા દીનદયાલ પોર્ટ નજીક દરિયામાં એક ખાલી કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. હોંગકોંગ રજિસ્ટ્રેશન ધરાવતું ફુલદા નામનું આ જહાજ મિથેનોલ ખાલી કરીને આઉટર ધૂણા બોયા તરફ જઈ રહ્યું હતું, ત્યારે તેના ખાલી ટેન્કમાં કોઈ કારણસર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં જહાજના પાછળના ભાગને નુકસાન થયું છે અને તે એક તરફ નમી ગયું છે. જોકે રાહતની વાત એ છે કે જહાજના 21 ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. મેરીટાઈમ રિસ્પોન્સ કોઓર્ડિનેશન સેન્ટર અને કોસ્ટ ગાર્ડની ટીમો દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જહાજને સ્થિર કરવાના પ્રયાસો ચાલુ છે અને ઇંધણને ખાલી કરવા માટે એક બાર્જ પણ મોકલવામાં આવ્યો છે. દીનદયાલ પોર્ટના ચેરમેન આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, કચ્છ. એમવી ફુલદા નામનું ટેન્કર વેસલ લિક્વિડ જેટી 2 ઉપરથી તકરીબન 12:15 વાગે ઓમાન માટે મેથેનોલ ખાલી કરીને નીકળેલ હતું. આ જહાજ પોર્ટના નેવિગેશનલ ચેનલની બહાર જતાં એક્સપ્લોશનનું બનાવ બનવાની ઇનપુટ અમને આવેલ છે. એક્સપ્લોશન દોરાન આ જહાજમાં કોઈ પણ પ્રકારની આગ અથવા ફ્લેમ ન થઈ હતી. આ જહાજમાં 21 ક્રૂ મેમ્બર ઇન્ક્લુડિંગ માસ્ટર હતા. મેરીટાઈમ કોઓર્ડિનેશન કમિટી દ્વારા કોસ્ટગાર્ડને આ ઘટના બનાવ અન્વયે જાણ કરવામાં આવી હતી. દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગ અને કોસ્ટગાર્ડનું જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગની સહાયતાથી 21 ક્રૂ મેમ્બરને સહી સલામત રેસ્ક્યુ કરી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે.